દ્વારકાધીશવાળા ગોપાલની કૃપાથી ખેડૂતોનો અવાજ બની, ગરીબોનો અવાજ બની, ભાજપનો અહંકાર તોડવા માટે મારો ભાઈ ગોપાલ આજે વિધાનસભામાં જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદર વિધાનસભાના મતદારોની શું તાકાત છે, જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરતી ભારતીય જનતા પાર્ટીને બતાવી દીધી. નમસ્કાર મિત્રો, ગોપાલની વાંસળી વાગી રહી છે, સંભળાઈ રહી છે. 6000ની લીડ સાથે આગળ વધી રહ્યા છે. રાજુભાઈ કરપડા ગામડે ગામડે ફર્યા, તેની માટે મહેનત કરી. તેમની સાથે વાત કરી. રાજુભાઈ શું કહે છે? આજે દ્વારકાધીશવાળા ગોપાલની કૃપાથી ખેડૂતોનો અવાજ બની, ગરીબોનો અવાજ બની, ભાજપનો અહંકાર તોડવા માટે મારો ભાઈ ગોપાલ આજે વિધાનસભામાં જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદર વિધાનસભાના મતદારોની શું તાકાત છે, જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરતી ભારતીય જનતા પાર્ટીને બતાવી દીધી. અહીંયા 2027માં જે આમ આદમી પાર્ટીની આંધી આવવાની છે, 2027માં જે ઉથલ પાથલ થવાની છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે, એનો પાયો વિસાવદરમાં નખાણો. રાજુભાઈ, આમ તો ગોપાલભાઈ જીતે તો ગોપાલભાઈને ખભે બેસાડવાના હોય. તમને ખભે બેસાડ્યા, તમને ક્યાં લોકો વધાવી રહ્યા છે? વિસાવદરની જનતાનો અમારા માટેનો પ્રેમ છે અને સીધી વાત એ છે, શરીર ભલે જુદા હોય, ગોપાલભાઈનો મારો આત્મા એક છે. એક વાત કહો કે આ વખતેની ચૂંટણી કેવી રહી? કેટલા ગામડાઓ ફર્યા? વાત એ છે કે જે પ્રકારે મિજાજ જોવા મળતો હતો એ પરિણામ જોવા મળ્યું. લોકશાહી ઢબે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી, એના કાર્યકર્તાઓ ચૂંટણી લડ્યા. હલકાઈની તમામ હદો ભારતીય જનતા પાર્ટીએ વટાવી દીધી. આ તમામ ઘટનાઓની વચ્ચે અમે જીતવા ઈચ્છતા હોય, સ્વાભાવિક છે, પણ આટલી હદે સંઘર્ષ કરવો પડશે અમને પણ ખબર નહોતી. કે અમારી નજર સામે લોકશાહી જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. લોકશાહીને બચાવવા માટે થઈ અને અમે લડાઈ લડતા. ભારતીય જનતા પાર્ટી સરેઆમ બજારની અંદર લોકશાહીની આબરૂ લૂંટતી હતી ને આ અમારે જોવું પડ્યું છે. મને નજરકેદ કરી દીધા હતા, બહાર રાખ્યા હતા ચૂંટણી. મને નજરકેદ કર્યા હતા, એનો બદલો તો વિસાવદરના લોકોએ લીધો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ કહેવત છે. નજરકેદ કર્યાનો બદલો વિસાવદરની જનતાએ આપી દીધો. છેલ્લે એક બે સવાલ છે. તમે કીધું કે હલકાઈની તમામ હદ વટાવી, એક બે ગણાવી દો. હવે બહુ ચાલ્યું. દારૂ વેચી દીધો, પૈસા વેચી દીધા, તંત્રને ફોડી લીધું, અધિકારીઓને પ્રચારમાં લગાવ્યા. ડીવાયએસપી કેટેગરીના અધિકારીઓ પ્રચારમાં આવતા હતા. ગામડે ગામડે અમારા કાર્યકર્તાને દબાવવાના પ્રયત્ન કર્યા છે. આ તમામ પ્રયત્નોની વચ્ચે પણ અમારા કાર્યકર્તાઓ, અમારા મતદારો એક ચટ્ટાન બનીને ઊભા છે અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રજાની તાકાત શું છે? છેલ્લો સવાલ, હવે વિસાવદરમાં શું પરિવર્તન આવશે? આખા ગુજરાતમાં પરિવર્તન આવશે, માત્ર વિસાવદરમાં નહીં. આખા ગુજરાતમાં પરિવર્તન આવશે. અને ધારાસભ્યની શું તાકાત હોય, ગુજરાતે 30 વર્ષમાં શું જોયું છે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને કેવી રીતે લૂંટ્યું છે, આ વિધાનસભાની અંદર નગ્ન કરશે 161. કોંગ્રેસ વાળા બેન વાત એ છે કે લોકો એટલા ખુશ છે એટલે નારા લગાય. છેલ્લી વાત કહી, કોંગ્રેસ વાળાને શું કહેશો? હવે આરામ કરે 27માં. ગુજરાતમાં 2027માં અત્યાર સુધી કોંગ્રેસ ભાજપ સામે લડી. 2027 એક ચૂંટણી કોંગ્રેસ આરામ કરે, ડંકાની ચોટ પર. આજે ગુજરાત તકના માધ્યમથી કહું છું કે આમ આદમી પાર્ટી સરકાર 27 બનાવશે. તો આ હતા વિસાવદરના લોકો, આમ આદમી પાર્ટીના સમર્થકો, અને ખાસ કરી રાજુ કરપડાને વધાવી રહ્યા છે. તમે જોઈ શકો છો દર્શકો, આ છે રાજુ કરપડાની તાકાત. રાજુ કરપડાએ દિવસ રાત ગોપાલ ઇટાલિયા માટે મહેનત કરી, ગામડે ગામડે ફર્યા અને હવે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે. તો લોકો તેમને વધાવી રહ્યા છે અને તેમની સાથે તેમના મિત્ર પ્રવીણ રામ પણ હતા. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. હાર જીત થતી રહે, પરિણામ આવતા રહે. વિસાવદર કેટલું બદલાય છે, ગુજરાત તક જોતા રહો. આપને પળ પળની માહિતી આપતા રહીશું. ધન્યવાદ.